સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખટંબા ગામે 19મી સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણી। આજે 19મી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખટંબા ગામમાં કરવામાં આવી। પોતાના ક્રાંતિકારી મિજાજ માટે જાણીતા ગામના સરપંચ કમલેશભાઈ વાળંદે આ વખતે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત વર્ષ માટે એક દાખલો બેસાડતું આયોજન કર્યું હતું, જેની અંદર વીઆઈપી કલ્ચરને નાબૂદ કરવા માટે ક્રાંતિકારી પગલું ભરીને ગામ માટે 50 વર્ષથી સફાઈ કરતા એવા સફાઈ સેવક અશોકભાઈ અને તેમના પરિવારને ધ્વજવંદન કાર્યક્રમના મુખ્ય મહેમાન બનાવ્યા હતા। આ કાર્યક્રમમાં વડોદરાના જનતા શક્તિના યુવાનો હાર્દિક જોશી, વિજય પુરોહિત, બ્રિજેશ પટેલ, ભદ્રેશ કંસારા, ધનરાજ સૂર્યવંશી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હર ઘર તિરંગાની સાથે હર દિલ મેં તિરંગાની ભાવના વ્યક્ત કરી હતી। આવું માન સન્માન મેળવીને સફાઈ સેવક અને પરિવાર અને ગ્રામજનોમાં ખુશી અને લાગણીની લહેર ફરી મળી હતી। ખરેખર આજના સમયની તાતી જરૂરિયાત છે કે નાગરિક જાતના ભેદભાવ ભૂલી જો એકતા દર્શાવે તો કોઈ અન્યાય ભ્રષ્ટાચાર થાય નહીં અને ખરા અર્થમાં ભવ્ય ભારતનું સપનું સાકાર થાય। સલામી આપીને તો કેમ તિરંગાને સલામી આપવાની આ બધી વસ્તુ આપણને જાણકારી હોવી જોઈએ। તો જોરથી ભારત આપીશ કે જ્યારે મહાભારતમાં જ્યારે યજ્ઞ ચાલતો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો એક બાજુ કૌરવો હતા। આ યજ્ઞમાં અનેક રજવાડાઓ આવીને જમીને ગયા, ગામે ગામના લોકો જમીને ગયા, પરંતુ એ નોળિયાનું અડધું સ્વરૂપ સોનાનું હતું અને અડધું એનું પોતાના સ્વરૂપમાં હતું। ત્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે આ અડધો સોનાનો અને અડધો પોતાના સ્વરૂપમાં કેમ છે? તો કે હે અર્જુન, હજુ કોઈ વ્યક્તિઓ બાકી છે જેને ભોજન લીધું નથી અને આ યજ્ઞ આપણને ફળ્યો નથી। અહીંયા અનેક વિદ્વાનો છે, અનેક ઋષિમુનિઓ છે, જે જમાનાના ઋષિમુનિઓ એટલે એક અંજણી મારે તો વરસાદ લાવી દે, એક કરે તો વરસાદને બંધ કરી દે, પાતાળમાંથી પાણી લાવી દે, એવું આપણે શાસ્ત્રોમાં વાંચ્યું છે કે ધનુષ બાણથી પણ પાણી ભૂલે છે ખરા? સ્કૂલ બનાવી દીધી, તમે બધા ભણો છો, ગામની અંદર દરેક વસ્તુ નવી નવી કરે છે અને એટલા માટે અમને પણ આવવાનું મન થાય છે। તો આજના પ્રસંગે વધારે કંઈ નહીં કહેતા, કમલેશભાઈ અને તેમના પરિવારને ભગવાન ખૂબ જ સુખ અને સુખીને સંપન્ન રાખે। આ ભારત માતાના તમામ વીરો જે આ તિરંગાના માટે બલિદાન આપ્યું હશે એ તમામ વીરો આજે એટલા ખુશ થયા હશે કે કમલેશભાઈએ જ્યારે વાલ્મીકી પરિવારના સભ્ય દ્વારા અહીંયા ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે એ પરિવારના અનંત જન્મોના જે કહેવાય ને કે અંદરથી જે હૃદયના ઉમળકા હશે એ કમલેશભાઈને તમારા ગામને જે આશીષ મળ્યા છે। કારણ કે આપણે જ્યારે શાસ્ત્રોની વાત કરીએ છીએ ત્યારે મહાભારત વર્ષ પછી આ તિરંગાને સલામી મારવાનો આપણને બધાને અવસર મળ્યો। આ દેશના 79માં સ્વતંત્રતા દિવસની ખટંબા ગ્રામ પંચાયતના તમામ નાગરિકોને હૃદયપૂર્વક જે કહેવાય કે આભાર વ્યક્ત કરું છું અને અમારા સાથી મિત્ર કમલેશભાઈ જે હર હંમેશ કંઈક નવા વિચારો લાવતા હોય છે અને ભગવાન એમને સદબુદ્ધિ આપે જ છે ને નવું નવું કરે છે ને અમારા પણ આશીષ એમને લાગે કે કંઈક નવું કરતા રહે। કારણ કે એમને મારો ને એમનો એક દિલનો નાતો છે। હું ઘણીવાર એમની સાથે બેસું ત્યારે એવું કહેતા હોય છે કે કંચનભાઈ જીવન થોડું જીવવાનું છે, આવ્યા છે તો આ માનવ માટે એટલે કે આપણને કુદરતે કંઈ આપ્યું છે, આપણે કોકના માટે કંઈ કરવું છે। તો આ વિચાર આવો એ પણ પોતાની માટે બહુ શ્રેષ્ઠતા છે। સાચા અર્થમાં આ દેશની એકતા, અખંડતા અને બંધુતા ત્યારે કહેવાય કે આવા સરપંચ, આવા દરેક ગામોમાં આવા સરપંચને વિચારો આવે। કારણ કે આપણે જનતાનો પ્રતિનિધિ જ્યારે ચૂંટતા હોય છે ત્યારે કેટલી આશાઓ હોય છે આપણા પર। આપણે બધા જ જોઈએ છીએ કે રાજકારણમાં ગયા પછી રાજકારણી લોકોને ભૂલી જાય છે। સાચી વાત કે ખોટી વાત? મહિલાઓ, ટીચરો તથા મોટા મહેમાનો, એમને આજે હું જણાવવાનું છું કે અમારા ગામમાં અમારા સફાઈ સેવક અશોકભાઈ એમનો આખો પરિવાર આપણા ગામની સફાઈમાં કર્યો છે અને દરેક સમાજ એ દરેક સમાજનું કામ કરે છે અને જે અશોકભાઈ એ એમના મમ્મી, એમના પપ્પા
અને એમના પરિવાર, આખો પરિવાર એમને આખા ગામની સ્વચ્છતાનું ધ્યાન રાખ્યું છે. એવી રીતે આપણે બી દરેક સમાજે, કોઈ બી સમાજ હોય એ દરેક સમાજે સફાઈનું ધ્યાન રાખવાનું છે. અને હું આજે એમને અશોકભાઈ, આપણા સફાઈ સેવક, એમને આજે હું ધ્વજવંદન કરવાની એમને જાહેરાત કરું છું. સામા પ્રવાહે તરીને આખી સિસ્ટમની સામે ફાઇટ આપીને કોઈ ભેદભાવ રાખ્યો નથી અને હંમેશા પોતાના ગામને હૃદયમાં વસાવ્યું છે, પોતાના ગામ માટે અને ખાસ ગઈકાલે એક વિડીયો મૂકવામાં આવ્યો હતો. મીડિયાના લોકતંત્રના પાયા સમાન મીડિયાના મારફતથી આ વડોદરાની જનતાને, આ ગુજરાતની જનતાને, આ ભારતની જનતાને એક સંદેશ આપવા માંગુ છું કે આ તમામ વીઆઈપી કલ્ચરની અંદર સરપંચ સાહેબે આ સ્કૂલનો તો દાખલો બેસાડ્યો છે, પરંતુ આજે એક નવો દાખલો બેસાડવા જઈ રહ્યા છે. આ માટે એ કેવા તો મહેમાન છે એની વાત મારી લાગણી છે કે કમલેશભાઈ પોતાના હસ્તે જ કે, પોતાના દ્વારા જ કે, અને એના પછી એ મુખ્ય મહેમાન માટે હું ફક્ત 1 મિનિટ લઈશ. પરંતુ આજના આપણા ધ્વજવંદનના કાર્યક્રમ નિમિત્તે હું અધ્યક્ષ સ્થાને કમલેશભાઈ વાળંદને આમંત્રિત કરું છું અને હું એમને વિનંતી કરું છું કે ગામને પરિચય કરાવે, તમારા વિચારનો. એમની પાછળ લગાડ 2-3 વર્ષ સુધી જેટલી મહેનત એમને કરી છે, એ મહેનતને આજે આજના પવિત્ર દિવસે હું સલામ કરવા ઈચ્છું છું કે ભારતના નાગરિક તરીકે જેટલું આ ભારત માતાને પ્રેમ કરતા હોય, ભારત માતા કી. સાથીઓ અને મિત્રો, આપના ગામ ખટંબાના સરપંચ શ્રી કમલેશભાઈ થી આપ સૌ પરિચિત છો. આપ સૌ તો પરિચિત છો, પરંતુ વડોદરા શહેર, ગુજરાત રાજ્ય અને ભારતભરમાં જો કોઈ સરપંચનો દાખલો લેવાતો હોય એવા શ્રી કમલેશભાઈ વાળંદ આ ગામના સરપંચ છે, એવું અમારા માટે, અમારી જનતા શક્તિની ટીમ માટે અને આ સૌ ગ્રામજનો માટે, આપણા માટે એક ગૌરવની ક્ષણ છે. અશોક જે અમારા સફાઈ સેવક છે, એ 50 વર્ષથી ઉપર લગભગ આ ગામને બલિદાન આપેલું છે. એટલે મેં તો કહું છું કે એક આ સમાજ નહીં પણ દરેક સમાજને હોય એવું કે કોઈ બી નેતાઓ યા અધિકારીઓ એક કચરો અથવા કૌભાંડ કરતા હોય તો દરેક સમાજને એને સાફ કરવાનો એમને અધિકાર છે અને એ આપણા ખૂનમાં હોવું જોઈએ. એટલે એવું નહીં હોતું કે એક જ સમાજ સફાઈ કરે, પણ આપણે બધા જ સમાજે એની સફાઈ કરવાની હોય છે. જય હિન્દ, જય ભારત. પૂર્વક કહું છું કે અત્યાર સુધી તમે ગમે તેટલા મોટા વીઆઈપી મહેમાન જોયા હશે, પરંતુ આજના દિવસે આજના જે મુખ્ય મહેમાન છે ને, એના જેવા મહેમાન તમે તમારી આજની અત્યાર સુધીની જિંદગીમાં નહીં જોયા હોય. એટલી મારી ચેલેન્જ છે. હવે હું અધ્યક્ષ સ્થાને કમલેશભાઈ વાળંદને વિનંતી કરું છું કે આપણા મુખ્ય મહેમાનનો પરિચય ગ્રામજનોને કરાવીએ અને જો સરપંચ સાહેબનો નિર્ણય આપ સૌને ગમે ને તો જેવા મુખ્ય મહેમાનની જાહેરાત થાય તો એને એટલા હર્ષભેર તાળીઓથી વધાવી
સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.